અહીં સૌથી મોટો સવાલ એ છે કે આખરે ગેડ પંથક દર વખતે કેમ આ પ્રકારની સ્થિતિમાં મુકાય છે, કેમ આ પંથક ડૂબે છે અને હાહાકારની સ્થિતિ સર્જાય છે, તેના કેટલા કારણો પણ છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ કે આખરે આ સ્થિતિ દર વર્ષે કેમ આટલા વર્ષોથી સર્જાય છે. તો સૌથી પહેલો કારણ એ છે કે ગેડમાં પાણી માટે મુખ્ય બે નદી જવાબદાર છે કે જેમાં ઓવરફ્લો થવાને કારણે આખા પંથકને અસર થાય છે. સરવાળે આ સ્થિતિ સર્જાય છે અને એ નદી છે ભાદર નદી અને ઓજત નદી. આ બંનેના પાણી ફરી વળે છે 18 ગામો પર જૂનાગઢના એ સિવાયના પંથકમાં કે જેને કારણે આ સ્થિતિ સર્જાય છે. એ સિવાય આખા પંથકનો આકાર જે છે તે એક રીતે રકાબી જેવો છે અને તેને કારણે જ્યારે નદી ઓવરફ્લો થાય, નદીના પાણી વહેણ જ્યારે આવે છે ત્યારે તેને બહાર જવાનો રસ્તો એટલો નથી મળતો અને તેને કારણે આ સ્થિતિ સર્જાય છે. ભાદર અને સહાયક નદીઓ પાસે જ ખેતરો છે અને એટલા માટે આપે જે જોયું અહેવાલમાં તે મુજબ કે ખેતરોમાં પાણી હોય છે, ખેતરો દેખાવા પણ અશક્ય થઈ જાય છે. ગેડના ગામો ઊંચા ખડકાટ ટીંબા પર આવેલા છે અને તેને કારણે પણ આ સ્થિતિ વર્ષો વર્ષ અમે આપણે બતાવ્યું તે મુજબ 13મી સદીથી આ ઇતિહાસ છે કે જ્યાં સતત આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. નદીઓમાં જેવું પૂર આવે ત્યારે ગામ સ્વાભાવિક રીતે બેટમાં પરિણમે છે. આખો પંથક જે અમે આપણે બતાવ્યું રકાબી આકારનું છે તેને કારણે પાણીનું બહાર નીકળવું એટલું સરળ નથી હોતું અને તેની સીધી અસર એ તમામ ગામો પર થાય છે અને લોકો તેનો દર વર્ષે ભોગ બને છે. સવાલ અહીં એ પણ છે કે ગેડ વિસ્તાર દર વર્ષે જ્યારે ડૂબી જાય છે, આની આ સ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે કેટલીક બાબતો ખૂબ મહત્વની છે એ જાણવી કે ગેડ પંથકમાં જે ગામ છે ટોટલ 107 ગામોનો સમાવેશ થાય છે. એટલે આપ કલ્પના કરી શકો કે કયા પ્રકારની સ્થિતિ દર વર્ષે થતી હશે, કારણ કે દર વર્ષે ચોમાસામાં જળ ભરાવની પરિસ્થિતિ આખા પંથકમાં જોવા મળે છે અને એટલા માટે સ્થિતિ જે છે તમામ ગામોની એ કપરી થઈ જાય છે. આ સ્થિતિને કારણે અનેક ગામના લોકો એવી ભયભીત પરિસ્થિતિમાં ફસાય છે કે ત્યાંથી તેમને બહાર કાઢવા પણ અશક્ય બની જાય છે અને એટલે અનેક ગામો દર ચોમાસાએ સંપર્ક વિહોણા થાય છે અને આ સિલસિલો કોઈ 1, 2, 5 વર્ષનો નહીં, અનેક વર્ષોથી ચાલે છે. ખેડૂતો પણ પારાવાર નુકસાની ભોગવે છે અને તેમના ખેતરોમાં દર વર્ષે પાણી ભરાવાને લીધે ભારે નુકસાન એ જમીનને થાય છે. ખેતરોમાં નુકસાનને કારણે કૃષિ ક્ષેત્રે નુકસાન જે મોટું થાય છે એ સિવાય મકાનો હોય કે ઘરવખરી, કારણ કે ઘરમાં પાણી એટલી હદે ઘૂસી જાય છે કે મકાન અને ઘરવખરીને ભારે નુકસાન થાય છે અને આવા તમામ ગામ જે 100થી ઉપર ગામ છે તમામની સ્થિતિ તમામ પરિવારોની એક સરખી સર્જાય છે. એટલે ગેડની નદીઓના વહેણ પહોળા થવા જોઈએ, કારણ કે એ વહેણ પહોળા થાય તો પછી આ પાણી ભરાવાની સમસ્યા જે છે ગામોમાં કે ખેતરોમાં તે ઓછી થઈ શકે તેમ છે. એટલે આ એ પરિસ્થિતિ અમે આપણે બતાવી રહ્યા છે કે આખરે શું થવું જોઈએ. એ સિવાય જુઓ, નદીઓની ઊંડાઈ પણ વધારવી ખૂબ જરૂરી છે, કારણ કે બંને નદી જે છે તે ઓવરફ્લો થાય છે તેને કારણે પાણી એ ગામોમાં ઘૂસી જાય છે અને એટલે તેની ઊંડાણપૂર્વક તપાસ અને ઊંડાણ વધારવી ખૂબ જરૂરી છે. એ સિવાય ગેડના ગામોનું જે પુલ છે તે પુલને પણ ઊંચાઈના લેવલ પર લઈ જવું જોઈએ. પૂર સામે સંરક્ષણ દિવાલ પણ બનાવવી ખૂબ જરૂરી છે, કારણ કે આટલા બધા ગામો આ પંથકમાં પ્રભાવિત થાય છે. કાચા પાળને બદલે સુરક્ષિત સંરક્ષણ હોવું જરૂરી છે, કારણ કે કાચા પાળાને કારણે વરસાદ જ્યારે વધારે પડે ત્યારે તેનો બેઝ એટલો ટકતો નથી અને એટલા માટે સુરક્ષિત સંરક્ષણ હોવું એ ખૂબ જ જરૂરી છે. અને આ બધી પરિસ્થિતિઓ જો સર્જાય અથવા તો આના પર કામ કરવામાં આવે તો મુસીબત ઓછી થઈ શકે તેમ છે. આ તમામ સ્થિતિ એવી છે કે જે દર વર્ષે સર્જાય છે અને એટલા માટે ત્યાંના લોકો સરકારને અપીલ કરી રહ્યા છે કે તેમને મુસીબતમાંથી બહાર કાઢવામાં આવે અને તેમાં સમય સિવાય જે પણ ખર્ચ થાય તે સરકાર કરે, જેથી કરીને આટલા બધા ગામો આટલા વર્ષોથી જે પીડિત છે તે આવનારા ચોમાસાથી એ પીડિત ન રહે.